ચોથા મુદ્દાની વાત કરીએ તો સોના ચાંદીના બજારમાં હાલ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, જેનો સીધો ફટકો લગ્નસરા માટે ખરીદી કરવાની તૈયારીમાં બેઠેલા લોકોને પડી રહ્યો છે। 2026ની શરૂઆતથી જ કિંમતી ધાતુઓના ભાવ સતત ઊંચી કક્ષાએ જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ચાંદીના ભાવોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। સોમવાર 19 જાન્યુઆરીએ એમસીએક્સ પર ચાંદીના ભાવ બજાર ખુલતાની સાથે જ 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા। એક જ દિવસમાં ચાંદીમાં 14,000 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો। બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને સોનાનો ભાવ 1,45,000 રૂપિયાને પાર પહોંચ્યો। લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના ચાંદીના ભાવમાં આવેલા આ ઉછાળાએ સામાન્ય ગ્રાહકો અને વેપારીઓ બંનેને ચિંતામાં મૂક્યા છે। સામાન્ય રીતે ગરીબોની કસ્તુરી ગણાતી ચાંદી હવે સામાન્ય માણસની પહોંચથી ક્યાંક ને ક્યાંક હવે દૂર જઈ રહી છે અને સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે વૈશ્વિક બજારમાં જેની માંગ સતત વધી રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ચાંદી અને સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ચાંદી હવે પહોંચથી દૂર પહોંચતી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જે લગ્નસરાની સિઝન હાલ શરૂ થઈ ગઈ છે તેના કારણે અનેક લોકો સોના ચાંદીના જે ઘરેણા છે તે ખરીદતા હોય છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેમના બજેટ પર પણ જ્યાં ભાવ સતત વધી રહ્યા છે તેના કારણે બજેટ પર તેમને અસર પડે, ફટકો પડે તે ક્યાંક ને ક્યાંક હવે નક્કી જોવા મળી રહ્યું છે અને ગરીબોની પહોંચથી હવે સોના અને ચાંદી જે સતત હવે દૂર પહોંચી રહ્યા છે। ત્યારે ચાંદીના ભાવમાં 12,000નો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો। આપણી સાથે આઈબીજેના પ્રમુખ નૈનેશ પચ્ચેગર જોડાઈ ગયા છે। નૈનેશભાઈ, ચાંદી હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર જઈ રહી છે, શું કહેશો? નમસ્તે। ચાંદી જે કહેવાતું હતું એ સામાન્ય વર્ગ અને મીડિયમ વર્ગની કસ્તુરી કહેવાતી હતી કે લગ્ન પ્રસંગ હોય કે સામાન્ય પ્રસંગ હોય ત્યારે સુકન પૂરતી પણ ચાંદી મધ્યમ વર્ગ લેતું હતું। પણ આજે જોઈએ તો સતત દિવાળી પછીના ભાવમાં આજે લગભગ 30 થી 33% વધારો ચાંદીમાં જોવા મળી રહ્યો છે અને તેને કારણે જે લગ્ન પ્રસંગમાં પણ આપણે વ્યવહારમાં ચાંદીની જે આપ-લે થતી હતી, આજે સદંતર તેનું પ્રમાણ બજેટને હિસાબે ઓછું થઈ રહ્યું છે। તેનું મુખ્ય કારણ આજે જીઓપોલિટિકલ છે અને આજે વૈશ્વિક કહીએ અનિશ્ચિતતા છે અને આજે ઇન્ડસ્ટ્રીયલ યુઝ ચાંદીનો વધી રહ્યો છે। તેમાં આજે સોલર પેનલ હોય કે ઈવીમાં પણ આજે ચાંદીનો સતત ઉપયોગ વધી રહ્યો છે। તેને કારણે પણ ચાંદીની માંગ સતત વધી રહી છે અને ઇન્વેસ્ટરો પણ આજે સોનું અને ચાંદી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। લગ્નસરાની જે સિઝન હાલ ચાલી રહી છે તો જે ચાંદીનો અને સોનાનો ભાવ સતત ઉપર જઈ રહ્યો છે, તો તેનાથી હવે ગ્રાહકોના બજેટ પર કેટલો ફટકો પડશે અને વેપારીઓની ચિંતામાં કેટલો વધારો થશે? ગ્રાહકોની ચિંતામાં તો 100% વધારો થશે, કારણ કે જે ગ્રાહકોનું બજેટ હોય છે કે સામાન્ય મધ્યમ વર્ગનું બજેટ હોય છે તે સદંતર ખોરવાઈ ગયું છે કે એમને જ્યારે વ્યવહારમાં આપવામાં આવતું ચાંદી અને સોનું, જે આજે વ્યવહારમાં પોતાની દીકરા દીકરીને આજે શુકન પૂરતું ચાંદી અને સોનું આપતા હોય છે, તેનું બજેટ આજે સદંતર ખોરવાઈ ગયું છે। અને વેપારીની વાત કરીએ તો વેપારીઓનું આજે સેલિંગ કહીએ કે એમનું બિઝનેસ કહીએ કે બિઝનેસમાં પણ તેની ઇફેક્ટ પડી છે। આજે સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો અત્યારે જે બજારોમાં જોઈએ તો દાગીના ખરીદવા માટેની માંગ ઓછી રહી છે, ત્યારે બુલિયન ખરીદવા માટે લોકો આજે આવી રહ્યા છે। ઇન્વેસ્ટરો બજારમાં હાવી થઈ ગયા છે અને એને કારણે જ આજે સોના અને ચાંદીની માંગ વધી રહી છે। શું આ યોગ્ય સમય છે ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાનો? હા, 100%। હજી પણ ચાંદી આ લેવલથી પણ હજી ઉપર જાય એવું દેખાઈ રહ્યું છે અને જો કદાચ કોઈક નાનો મોટો ઘટાડો આવે તો એમાં 100% ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે આજે દરેક દેશની સરકારો પણ સોનું અને ચાંદી ખરીદીને આજે ડોલરનો વિકલ્પ છે સોનું અને ચાંદી, તો લોકો આજે સોનું અને ચાંદી અને દરેક સેન્ટ્રલ બેન્કો પણ આજે સોનું અને ચાંદી ખરીદી રહી છે, તો એનો આપણે ઇન્વેસ્ટ કરીને ભવિષ્યમાં પણ એનો લાભ લઈ શકાશે। બિલકુલ નૈનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।